करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં कुल 24 धातुओं महागा दादा की भीरी रूपरू भ्रू श्रुभ्रू हुभ्रू भस धन जनधीश निज विजय विशतुर 6 आकारण धातु जोया पछी महागा दादा जोया पछी की धातु की ज्ञाने जाणवू समझवू। 2 लकार जोई गया वर्तमाने लट अनध्यतने लंग અને ત્રીજો જોવાના છીએ લોટ લકાર પરસ્મયપદી ધાતુ છે। પ્રત્યયો પહેલા જોઈ લઈએ। પ્રત્યય છે મૂળ તિપ્તસ્થી સિપ્તસ્થમ ઉપવસ મસ। તિપમાં પની हलंत्यम सूत्र थी संज्ञा तस्य लोप दर्शन लोप। ती जे छे ई जे छे तमारा ई छे ए रूहथी हु थई जशे એટલે તું બની જશે। તુહ્યોસ તાતંગ આશીસી અને તરસ્યામથી તાતંગ એટલે કે તાત થઈ જશે। તું તાત પ્રત્યે બનશે। તસ થસ થ આ ત્રણમાં તસ થસ તમીપામ તાન તન તામ લાગશે એટલે તસની જગ્યાએ તમ, થસની જગ્યાએ તમ અને થની જગ્યાએ ત લોટો લંગવત। જેમાં અત થશે યદ અભ્યસ્તાતથી અત થશે અને એરુહથી અતુ થશે। સિપમાં पदनी हलंत्यम सूत्र थी संज्ञा तस्य लोप दर्शन लोप અને શેર્હ્ય પિચ્ચથી હી થઈ જશે હી અને તુહ્યોસ તાતંગ આશીસી અને તરસ્યામથી તાતંગ તાત થશે। મીપમાં પની હલંત્યમ सूत्रથી સંજ્ઞા થઈ જશે। મી રહેશે મેરની સૂત્રથી મીનો ની થઈ જશે। જ્યારે ની રહે છે ત્યારે એ અપિત થઈ જાય છે પણ આડુતમસ્ય પિત્ચથી આટનો આગમ થાય છે અને ટની ઈત સંજ્ઞા આદ્યંતવ ટકીતવથી આગળ બેસશે। સાથે પિત્ત છે એટલે આ ની થઈ જશે। વસ અને મસમાં લોટો લંગવત છે નિત્યમ ગીતાથી બંને સનો લોપ થઈ જશે અને આડુત અવશ્ય પિત્ચથી આટનો આગમ થઈ જશે એટલે બનશે આવ આમ। 3 આની આવ આમ પિત્ત છે તો પિત્ત હોય ત્યારે ઈગંત અંગનો ગુણ થશે અને અજાદી હોય ત્યારે સંધિ એ ચોયવાયાવ લાગુ પડશે। તો તુतात ताम अतु हितात तमत आनी आव आम। अहींया अतुमा अपित छे अजादी अपित छे एटले सूत्र लागू पड़शे हेर ने काचो हेर हे हे अने काचो असंयोग पूर्वस्य થી ઈનો ઈયણ થઈ જશે પ્રક્રિયા દરમિયાન। તો આટલી પ્રક્રિયા આવશે। તો ધાતુ છે કી જ્ઞાને अतीत
કર્તરી સ વિકરણ લાગશે. વિહોત્યાદિભ્યઃ સ્લુહોથી સ્વપ્નલોપ છે. લવથી દ્વિત્વ થશે ચીકી. ચુહો સ્તુહોથી ચીકી થશે. ને પ્રત્યય છે ટીપ. પંચહલંત્યમથી એક સંજ્ઞા થશે. એરુથી તું થશે. ને કુહો સ્ટાતંગસ્યંતર શ્યામથી નું તાત થશે. અને સર આપણે પેલું આમાં પેલું તું કે તું એ કરવાનું ને કે તું કે કે તું કે એ પિત્ત છે અને તાત એ અપિત્ત છે. એટલે એનું કે કરવાનું ને કે પિત્ત હોય ત્યારે ઈગંત અંગ હોય તો સાર્વધાતુક ધાતુ કયો ઈગંત અંગસ્ય ગુણ ભવતી. એટલે કે ચી કે કે તું તું અને ચી કી તાત ચી કી તાત અને પાછળ ત છે એટલે ડ ડ ને પાછું ત એટલે સહ છેલ્લામ જે ઈ સ્વંતે અને વાવશાને વાવ વાવ વાવસાન સહ એટલે ચિકેતુ સહ ચિકેતુ સહ ચિકિતાત. કુહોશ્ચુ કુહોશ્ચુથી કનો ચ એક ચોહો કુહુ પણ આગળ આવે છે, ઊંધું કરે છે, એ બીજે છે. અહીંયા કુહોશ્ચુ દ્વિવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે કી જ્ઞાને. મને કહ્યું હા કી ધાતુ છે એમાં કર્તરી સપ્તિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. કી પછી કુહોશ્ચુ કુહોશ્ચુ સૂત્રથી ચીકી થશે. પ્રત્યય તસ તસમાં તસ્થસ સમીપામ તાંતમ તામહથી તામ થશે. હલાદી અપિત હલાદી અપિત હોવાથી અભ્યાસ થયો રાત કઈ લાગુ પડશે નહીં. પરસ્મય પદ છે. તૌ ચિકિતામ તે બે તે જાણો બે ધારણ સમજો. કરો. જાણો સમજો. અને તે બે સમજો. કર્માભાઈ ધાતુ છે કી કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનોલોપ ને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે કીકી. કુહોચ્ચુહુ એ સૂત્રથી કનો ચ એટલે ચીકી. ધાતુ છે જી પ્રત્યય પ્રત્યય જી. અદ અભ્યસ તાત એ સૂત્રથી અત. જીમાં રહેલો ઈયતીમાં આવતા અતિ અને એરુહ સૂત્રથી અતુ. હવે અહીંયા અ હોવાને કારણે અજાદી અપિત હોવાથી એરને કાચો એર અને કાચો સંયોગ અપૂર્વસ્ય એ સૂત્રથી ઈનો યણ એટલે ઈનો ક ઈનો ય અર્ધો પાછળ હતું
એટલે થઈ જશે જી આ ક અડધો છે અને યમાં આવતો રહ્યો ચિક્યતુ તે તે ચિક્યતુ તે ચિક્યતુ તે તે બધા બધા સમજો. હમ. હલકા ધાતુ છે કી કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે કી કી. કુહો શુહ સૂત્રથી બનશે ચી કી. પ્રત્યય છે સિપ. શેરહે પિચ્ચ સૂત્રથી સિપની જગ્યાએ હી. પહેલા પની હલંત્યમથી ઈત. હા હલન પછી હી. તો હિયો અને સ્થાન વિકલ્પે તુહ્યો સ્થાતંગ આશીષી અન્યતરસ્યામ. હી જે છે ફલાદી અપિત તાત પણ અપિત અપિત એટલે બંને અપિત છે. સીધું બંનેમાં સીધું જોડાઈ જશે એટલે ચીકી હી. વિકલ્પે ચીકીતા ત્વમ ચીકી ત્વમ ચીકીતાત. ત હોવાને કારણે તું જાણ તું સમજ. હા તાત ત હોવાના કારણે જલામ જસોન તેથી દ અને પછી વાવ સાનેથી પાછો ત. ત્વમ ચીકી ચીકીતાત. હીના હા સર. ધાતુ છે કી કી હમ. કર્તરી શબ્દ જોહોત્યાદિભ્ય સ્લવ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો કી કી. કુહો ચુહો સૂત્રથી કીના સ્થાને ચી કરીશું તો ચીકી. પ્રત્યય છે થસ થસ. તસ થસ મીપામ તામ તામહ સૂત્રથી તમ કરીશું. હલાદી અપિત હલાદી અપિત. ચીકીતમ ચિકિતમ યુવામ. યુવામ ચિકિતમ. તમે બે જાણો. સુરેશ કી ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુઓ ત્યારે સ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા કી કી થશે. કુહોચો સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના ચ વર્ગનો આદેશ થતા ચીકી. પ્રત્યય છે થ. તસ્તસ્ત મીપામ તામ તંતામાં સૂત્રથી થના તનો આદેશ થશે અને જોડી દેતા ચીકીત યુયમ ચીકીત. તમે બધા જાણો. ઉત્તમ પુરુષ એક વચન અતીત. કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુથી શબ્દનો લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે ચીક્યું. અને કુહો ચુહુથી ચીકી. તો તે છે મીપ. લોટો લંગવતથી અહીંયા લોટો લંગવત નહીં કરશે પણ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને મી જે છે એ મેર નહીં લાગશે. મેર નહીંથી મીનો ની થઈ જશે. હા બરાબર. આડું તમસ્ય પિત્તથી 8નો આગમ થશે અને સાથે પી થઈ જશે એટલે આની થશે. અને આની એ પિત્ત છે પિત્ત. પિત્ત હોવાના કારણે
ના ભાઈ ના, પિત્ત હોવાને કારણે આ ઈ જે છે ઈગંત અંગ છે. સારો તો સાર્વધાતુ કાર્ય ધાતુ કયો હોવાથી ઈગંત અંગસ્ય ગુણો ભવતિ. જી કે તો ચી કે થશે. કે થઈ જશે અને પાછળ આની છે. તો હવે અહીંયા ઈ અને અહીંયા આ. તો અરે ઈ નહીં, એ હા, એ એ થાય અને હા, એ થાય એ ચો અય હા, ચીકે હા, એ ચો અયવાયાવહ. એ છે ને એ, તો બની જશે એ ચો અયવાયાવહથી એ એ ચો અ વ એ ચો અય વાયાવ એ ચો અયવાયાવહ. આવું સૂત્ર છે. તો એ જ પ્રત્યાહાર છે, બરાબર છે. તો અય પછી અય અવ પછી આઈ આઈ ને આવ આ હા, એ જ આઈ ને આવ હા, એક મિનિટ, આય હા, અને આ વ, બરાબર છે. આવું થાય. તો અહીંયા આપણી પાસે કોણ છે? એ છે. એ તો અય થશે ને, હમ. એનો અય થશે. આગળ છે ચી છે અને ક હલંત અને પાછળ આ છે. તો ચી પછી અ આવી ગયો કમાં અને પછી ય છે અને પાછળ આ છે. ચીકયા ની અહમ ચીકયાની. હવે એક બીજું તમને કે યાદ દેવડાવવું પડશે. શું? તો કે જે સૂત્રોમાં પ્રત્યાહાર આવે છે, જેમ કે અહીંયા એ જ પ્રત્યાહાર છે. 14 માહેશ્વર સૂત્રોમાંથી 42 યા 44 બેવાર્તિક થઈને 42 યા 44 પ્રત્યાહારો બને છે. અંતિમ વર્ણ આદિરંત્યને સહેતા આપણું બ્રહ્માસ્ત્ર છે. તો અંતિમ ચ છે, તો સાથે સાથે એ યાદ કરતા જઈએ કે ચના કેટલા પ્રત્યાહારો બને છે આદિરંત્યના સહિતા સૂત્રથી. યાદ દેવડાવીશ જ્યાં જ્યાં પ્રત્યાહાર આવે છે સૂત્રમાં, ત્યાં તો ચના કેટલા પ્રત્યાહાર બને છે? 4 બને છે. 4 એમાં 1 હચ, 2 ઈચ 3 એચ અને 4 અચ હચ બરાબર 9 હચ, 8 4 2 અને 2, બરાબર. કોણ 9, કોણ 8, કોણ 4 અને કોણ 2, એ ધ્યાન રાખવાનું. તો જ્યાં જ્યાં આવશે ત્યાં યાદ કરી લેશું, એટલે પાછા ભૂલાય નહીં. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ, ધાતુ છે કી, જ્ઞાની. કી ધાતુ છે, એમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે કીકી. ઉહોષ્ટુ સૂત્રથી કનો ચ થશે એટલે ચીકી. પ્રત્યય છે વસ, વસમાં લોટો લંગવત. નિત્યમ ગીત થી સનો લોપ થશે એટલે વ રહેશે. અને આડુત્તમસ્ત્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આવ થશે.
આવ એ પિત્ત છે અને અજાદી પિત્ત છે. હમ. સારો ધાતુ કાર ધાતુ કયો હોય ગંધકસ્ય ગુણ ભવતી, તો બની જશે ચી કે અને પાછળ આવ છે. વ. અહીંયા ત્યાં હેચો અયવાયવથી અય થશે. અય થશે. પાછળ આવ છે, આગળ ક અડધો છે અને પછી આગળ યાવ. ચી છે. ચીકયાવ. વયમ અરે આવામ ચીકયાવ. અમારે બે જાણવું જોઈએ. જોઈએ નહીં પણ જાણીએ. જાણીએ, અમે બે જાણીએ. યા ચીકયાવ. હમ, વર્ષા ચીકયાવ. કી ધાતુ કી જ્ઞાને. ધાતુ છે કી. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યા બી શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે. કીકી. કુવસ્તુથી ચીકી. ઉહોત્સુથી ચીકી થશે. પ્રત્યય છે મસ મીપ વસ. મસ. મસમાં નિત્યમ ગીત સની સંજ્ઞા. નિત્યમ ગીતાની સનો લોપ. મ અડુતમસ્ય પિત્તથી 8 આમ અને પિત્ત છે એટલે ઈગંતંગનો ગુણ થશે. સારો ધાતુ કાર ધાતુ કયો તો બનશે ચી કે. અહીંયા એ છે એ ચો આયાવાથી અય થશે. આ બાજુ આ છે અયનું આગમ. ચી ક અડધો બરાબર ચી ક યા મ વયમ. વયમ ચીકયામ. અમે બધા જાણીએ. ઓકે. અમે બધા જાણીએ છીએ. હમ. તો બની ગયા રૂપો સહ, ચી કેતુ અને ચી કી તાત. તૌ ચી કી તામ અને તે ચિક્યતુ. ચિક્યતુ સહ चीकी. सर स नहीं आएगा, वम नहीं आएगा. अरे त्वम चीकी. चीकीतात. चीकीतात. युवाम चीकीतम. यूयम चीकीत. अहम चीकयानि. चीकयानि. आवाम आवाम. चीकयाव. वयम चीकयाम. તો રૂપ થઈ ગયા સહ ચિકેતુ ચિકિતાત. તૌ ચિકિતામ તે ચિક્યતુ. મધ્યમ પુરુષ ત્વમ ચિકિહિ ચિકિતાત. યુવામ ચિકિતમ यूयम ચિકિત. અહમ ચિકયાની. આવામ ચિકયાવ. વયમ ચિકયામ. અતીત. સહ ચિકેતુ સહ ચિકિતાત. તૌ ચિકિતામ તે ચિક્યતુ. ત્વમ ચિકિહિ ત્વમ ચિકિતાત. યુવામ ચિકિતમ यूयम चिकित. अहम चिकयानि. आवाम चिकयाव. वयम चिकयाम. મેડમ
सः चिकेतु विकल्पे चिकितात् तौ चिकितां ते चिक्यतु त्वं चिकितात् युवां चिकितं यूयं चिकित अहं चिकयानि आवां चिकयाव वयं चिकयाम કર્માભાઈ સહ ચિકેતુ ચિકિતા તૌ ચિકિતમ તે ચિક્યતુ ત્વમ ચિકીઃ ચિકિતાत् યુવામ ચિકિતમ यूयम चिकित अहं चिकियानि आवाम चिकियाव वयम चिकियाम અલકા सः चिकेतु विकल्पे चिकितात् तौ चिकितात् ते चिक्यतु त्वं चिकीः विकल्पे चिकितात् युवां चिकितं यूयं चिकित अहं चिकयानि आवां चिकयाव वयं चिकयाम હિના હા સર સહ ચિકિતુ ચિકિતાत् તૌ ચિકિતામ તે ચિકતુ ત્વં ચિકીઃ વિકલ્પે ચિકિતાत् યુવાં ચિકિतं યુવાં ચિકિત અહં चिकयानि वयं चिकयाव आवां चिकयाव वयं चिकयाम ચીકયામ ચીકયામ અને ચીકયાવ ચીકયામ આખો ક છે અને તેમાં ચીક્યતું ક અડધો છે ચીક્યતું સુરેશ સહ ચિકેતુ વિકલ્પે ચિકિતાत् તૌ ચિકિતામ તે ચિક્યતુ ત્વમ ચિકીઃ વિકલ્પે ચિકિતાत् યુવામ ચિકિતમ यूयं चिकित अहं चिकयानि आवां चिकयाव वयं चिकयाम વર્ષા सः चिकेतु विकल्पे चिकितात् तौ चिकितां ते चिकयतु त्वं चिकीः विकल्पे चिकितात् युवां चिकितं यूयं चिकित अहं चिकयानि आवां चिकयाव वयं चिकयाम તે ચીક્યતું ક અડધો છે તે ચીક્યતું તે चिक्यतु કારણ કે યણ થાય છે એટલે ય અડધો થાય છે ઓકે સમાપન કરીશું એક લકાર રહેશે અને કી ધાતુ પૂરો થશે સર કાલે તો 9 વાગે જ ને હા સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ કાલે 9 વાગે મળીશું શુભરાત્રિ